जय माताजी मित्रों, स्वागत है तमारू नवा व्लॉग विडियो में। तो मित्रों आज આપણે આવી ગયા અને સીધા આપણે કવમ પાણી વાળ્યું છે। જોઈ લો, જો પાણી ચાલુ કવમ આપણે કઉ કાવાયા છે। આ જોઈ લો કેટલા બધા છે, અંદાજો લગાવો કેટલા છે મિત્રો, કેટલા કહો છો કોમેન્ટ કરી દેજો। રેડિયો આ બાજુથી પેલી વાડ દેખાય ને એટલે મોડી અને આ વાડ સુધી આપણે કઉ આવેલા છે અને આપણે કવમ પાણી ચાલુ છે। આજ બીજો દિવસ છે આપણે પાણીમાં અને પેલા કણ જુઓ અલ્પેશભાઈ શું કરી રહ્યા છે, કોણ જુએ અલ્પેશભાઈ પૂછીએ શું કરી રહ્યા છે બરાબર। આપણે કવમ પાણી ચાલુ છે, આજે 2 દિવસથી આપણે પાણી ચાલુ છે। હજુ તો કેટલા દિવસ થાય ખબર છે, 3-4 દિવસ થઈ જાય પાણી વાળતા વાળતા। અને જુઓ અલ્પેશભાઈ શું કરી રહ્યા છે, શું કરો પાણી વાળો કેટલા પીધું? 4 પાડિયા પીધો હે અલ્પેશભાઈ કે હજુ 4 પાડિયા પીધો હે। અને હજુ તો આખા જુઓ કેટલા હે 10 વીઘા ખવાયા। મેં અલ્પેશભાઈ અલગ નોખું રાખ્યું આપણે બરાબર। અને અમારે અલ્પેશભાઈ કોઈને વટાવા બતાવી દેજો। અલ્પેશભાઈ શું કહ્યું, રેડી ને? રેડી હા હા। અને આપણે હજુ આમાં ખાતર નાખવાનું છે, પછી નાખીએ ખાતર। હાલ થોડુંક પાઈ નાખીએ પછી આપણે ખાતર નાખીએ બરાબર। બીજું કોઈ કેવું? બસ કશું નહીં કેવું અલ્પેશભાઈ કહીએ। અને હા મિત્રો, આપણે કાલે એક વિડીયો અપલોડ કર્યો તો સવારનો સુંદર નજારો। તો મિત્રો આપણે કોઈને લિંક મોકલ્યા વગર જે પણ લોકોએ 10 કે 12 જણાને જે પણ લોકો જોયું એમનો દિલથી ખૂબ ખૂબ આભાર। આવો ના સપોર્ટ કરતા રહેજો બરાબર। તો આપણે જોશે આજ 10 જોઈએ, કાલ 100 જોશે આપણે બરાબર। તો મિત્રો આશા આપણી કાયમ હે, એટલા માટે આજ 10 જોયા, કાલે 20 જોશે। આપણે હવે મૂકવાનું થતું નહીં, એટલે ગમે તે થઈ જાય આપણે વિડીયો બનાવવાના લોકો શું કહેશે ખબર નહીં। શું કહેવું અલ્પેશભાઈ, સાચી વાત ને? હા, લોકો શું કહેશે ખબર નહીં, તો આપણે વિડીયો બનાવવાના એટલે બનાવવાના જ। તો મળીએ તમને આગળ હવે 2 hours later। મિત્રો હવે આપણે ખાતર નાખવાની શરૂઆત કરવી। હજુ આપણે ડોલ ભરી ને આ ખાતરની થેલી ઉપર લાવ્યા અને હવે આપણે ડોલ ભરીને હવે ખાતર નાખવાનું ચાલુ કરવું હોય। અલ્પેશભાઈ હવે પાણી વાળશે અને આપણે નાખશું ખાતર, કારણ કે 2 જણાને હવે એક પાણી પાસે ને એક ખાતર નાખશે બરાબર। ત્યાં બાજુ બગલા આવી ગયા છે ખાવા માટે। બગલા રહ્યા ને જેટલા થોડા ને એટલા અંદરથી મનના મેલા છે બરાબર। એટલે જેટલા થોડા દેખાય ને એટલા સારા ના હોય મિત્રો, સમજી લેવાનું। ત્યાં જો બગલા આવી ગયા આપણે જીવડા ખાવા માટે અને આપણે હવે નાખશું ખાતર। હડાવો ચલો, ઘણા સમયથી આપણે કોમ કર્યું નહીં એટલે હાલ થોડુંક કાઢવું પડશે। 7-8 મહિના થઈ ગયા આપણે કોમ કર્યું નહીં એટલે હાલ થોડુંક કાઠું લાગશે, ટેવ પડી જાય। હાલ થોડુંક કાઠું લાગશે આપણે, તો હવે ફટાફટ આપણે ખાતર નાખી દઈએ એટલે આમાં પાણી વળી જાય એટલે જલ્દી પી જાય। એટલે આપણે પાસે લોબા વિડીયો ચેલેન્જ વિડીયો બનાવવાનું શરૂ કરી દઈએ। હાલ આપણે બ્લોગ કન્ટિન્યુ રાખશે બરાબર। તો બને રહેજો વિડીયોમાં। જો મિત્રો આપણે ખાતર નાસી રહ્યા, હા એટલે નાસી તો નહીં રહ્યા, હજુ તો ઘણું બધું બાજી પડ્યું। જુઓ આ આખું બાજી પડ્યું છે ખાતર નાખ્યા વગર। આપણે આટલો નાખી દીધું ખાતર અને અલ્પેશભાઈ પેલું બચવા આવી રહ્યા છે અને હવે આપણે જઈએ અલ્પેશભાઈ બાજુ। પણ એ પહેલાં આપણે એક કામ કરવાનું છે। અહીંયા આપણે પાઇપ હોય ને, પાઇપને વેટી ને આપણે અહીંયા ત્યાં આગળ બંબો પડે છે, ત્યાં આપણે પેલું પાઇપ ગોઠવવાની, તો એની પહેલાં આપણે પાઇપ ખાલી કરવી પડશે બરાબર। ત્યાં જો આપણે ખાતર નાખી દીધું, જો આવડે એવું નાખ્યું મિત્રો, આવડે એવું નાખ્યું ખાતર। કોઈ આપણે આમાં કારીગર હોય નહીં હાલ, એટલા માટે તો હું તમને બતાવું કે પાઇપ જો આપણી અહીંયા આપણે પાઇપ પડી છે એને આપણે ફેરવવાની છે। પહેલાં તો ખાલી કરવી પડશે, ખાલી કરી અને આપણે અહીંયાથી સીધી ગોઠવવાની, ત્યાં ગોઠવી અને પછી આ બાજુ પાણી ચાલુ કરવાનું છે। અલ્પેશભાઈ જો પહેલાં પાવે રે દેખાય બતાવો, હે અલ્પેશભાઈ દે ત્યાં સોયડે છે ને તેમાં દેખાતા નહીં અલ્પેશભાઈ બરાબર। ને હવે આપણે પાઇપ ફેરવવી પડશે, તો ફટાફટ હવે આપણે પાઇપ ફેરવી દઈએ। તો આથી પાઇપ હવે સીધી જાય છે, એને વળાંકમાં મારીને પેલું બદલી જવી પડશે મિત્રો। ફટાફટ આપણે હવે પાઇપ ફેરવી નાખીએ, મળીએ તમને આગળ બરાબર। હવે આપણે પાઇપ પાથરી દીધી છે, જોઈ લો
આ જો મિત્રો લોબી પાઇપ હતી ને તે ચેવી જો વળાંક પાડવો પડ્યો ત્યાંથી આખે ગોળ 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 રાઉન્ડ કરીને પછી લાવવી પડી લોબી પાઇપ હતી એટલે આખી ફેવરીને લાવવી પડી મિત્રો ખાના કે છે ને કે અમે ખેડૂત એમને એમ ના બનાય સ્ટેટસને સ્ટોરી મેળવાથી કોઈ ખેડૂત ના બની જાય એના માટે મહેનત કરવી પડે છે કપડાની હાલત જુઓ તમે હાથ જુઓ જો એમને એમ ના ખેડૂત બનાવાય એના માટે મહેનત કરવી પડે બાકી સ્ટોરી ને સ્ટેટસ તો હવું રાખી લે બરાબર જો સુંદર નજારો એકદમ ને મિત્રો આપણે એક નવો વિડીયો બનાવવાનો છે બરાબર તે વિડીયો કયો બનાવને હાલ તમને કહી દઉં કે દેખાય ને દેશી બાળ એના પર આપણે ઘર બનાવવાનું છે કોના પર બનાવીએ પહેલા પર બનાવીએ બંનેમાંથી એક ઉપર આપણે ઘર બનાવવાના છીએ જે આપણે લીમડાના ઝાડ પર આગળ વિડીયો બનાવ્યા હતા એમાં આપણે બનાવ્યું હતું લીમડાના ઝાડ પર ઘર એવી જ રીતે આમાં આપણે બનાવવાનું છે આ ફેર ઘર હજુ ટાઈમ લાગશે કારણ કે ઘઉંનું પાવાનું કામ ચાલુ એટલે થોડો સમય લાગી જાય બનાવવાનું આપણે બરાબર તો કેવું બનશે કોમેન્ટ કરજો અને એના પર બનાવાય કે ના બનાવાય એ પણ કોમેન્ટ કરી લેજો આપણે અલ્પેશભાઈ પેલા વાળે રહ્યા પાણી હાલો ખાતરની 2 થેલીઓ પડી એક અડધી નાખી એક હજુ આખી પડી છે એ હજુ નાખવાની કાલ હવે આજે નહીં મેળા કાલ નાખીશું બરાબર તો હવે અલ્પેશભાઈ અમે જઈએ જેટલું બધું જોઈએ બાકી ખોજ પડવા આવી હવે ચલો આવો નજારો સિટીમાં ના જોવા મળે મારા ભાઈ એના માટે ગામડે રહેવું પડે જય માતાજી મિત્રો તો આપણે હવે મશીન બંધ કરીને પાછા મશીન બંધ કરીને ઘરે નીકળી ગયા અને આ રસ્તો જો કેવો હોય બીક લાગે ને એવો રસ્તો મિત્રો આ જો અલ્પેશભાઈ આખે રહ્યા બાઇક આપણે બેસી ગયા ચેડે કારણ કે અત્યારે શિયાળો હોય વાગે થોડું પડે ખાણું બરાબર એટલા માટે હવે આપણે જઈએ ઘેર તો હવે મળીશું નવા વિડીયો પર ત્યાં સુધી જય માતાજી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયોમાં અલ્પેશભાઈ હળ્યો જય હનુમાન જ્ઞાન ગુરુ સાગર